अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, फेज ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सूरत में आप सौનું स्वागत है। हवे तमे 11मा ધોરણમાં આવી ગયા છો। એની અંદર તમારે આંકડાશાસ્ત્ર વિષય ભણવાનો છે। તો તમારી બુક આંકડાશાસ્ત્ર ધોરણ 11 એની અંદર એ વિષય હું ભણાવીશ। મારું નામ છે પઠાણ આસિયા ખાતુન। હવે વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રમાં તમારા કુલ 9 ચેપ્ટર હશે। 9 ચેપ્ટરને આપણે 1 બાય 1 શીખવાના છે। થોડી ઝાંખી તમારી 10મા ધોરણની આવશે, પરંતુ તે પહેલાં આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આપણે એનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો એ વિશે પણ માહિતી મેળવીશું। તો એ માટે તમારું ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ, એ ચેપ્ટરમાં આપણે ઘણું બધું શીખવાનું છે। તો તમારી ટેક્સ્ટબુક તમે જોશો, બધાને ચોપડા મળી ગયા છે। તો ટેક્સ્ટબુકની અંદર તમારે ચેપ્ટર 1 માં શીખવાના પોઈન્ટ અહીં આપ્યા છે। વિષય વસ્તુમાં તમારે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનો અર્થ અને તફાવત, પ્રાથમિક અને ગૌણ માહિતી, અર્થ અને તફાવત। પ્રાથમિક માહિતી એટલે કે પ્રથમ વખત મેળવવાની માહિતી એ કેવી રીતે એકત્રિત કરવી, એની 3 રીત છે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત। હવે આ ત્રણેના અર્થ, લાભ અને ગેરલાભ પણ છે, એ પણ આપણે જોઈશું। પ્રશ્નાવલીની રીતમાં એના પ્રકાર વિશે પણ આપણે વાત કરીશું। ત્યાર પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો અર્થ, લાભ અને ગેરલાભ, આગણક દ્વારા પ્રશ્નાવલીમાં અર્થ, લાભ અને ગેરલાભ। એ જ રીતે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, તો હવે આપણે પ્રાથમિક માહિતીના પ્રકારો જોયા। એ જ રીતે ગૌણ માહિતી, ગૌણ એટલે બીજી કે ત્રીજી વખત માહિતી આપણે પ્રાપ્ત કરીએ તે માહિતી। તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, કયા કયા સ્થાનો પરથી આપણને મળશે? ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે। તમને મજા આવશે જો તમે ધ્યાનપૂર્વક ભણશો તો મજા આવશે, નહીં તો નહીં મજા આવે। પહેલું ચેપ્ટર થિયરીનું છે, પછી દાખલા શરૂ થશે। તમને એમ થાય કે આંકડાશાસ્ત્ર એટલે આંકડાઓથી રમવાનું, એ વાત સાચી, પરંતુ આંકડાઓથી રમવા માટે આપણે પહેલાં એની થિયરી જોવી પડે। તો એની થિયરી માટે આપણે શરૂઆત કરીએ તો આંકડાશાસ્ત્ર વિષય તમારા માટે નવો છે। તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, હમણાં માત્ર તમારે ટેક્સ્ટબુક ખોલવાની છે અને જોવાનું છે। આ વિડીયો જોઈ લીધા પછી ફરીથી તમારી ટેક્સ્ટબુકમાં તમારે વાંચવાનું છે। હું જેટલું નોટ ડાઉન કરવાનું કહું એટલું જ કરવાનું છે, બાકીનું તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં બધા જ પોઈન્ટ છે જ। હવે તમારે ટેક્સ્ટબુકની અંદર હું અંડરલાઈન કરું છું એ તમારે જોતા જવાનું છે। તો જોતા જજો। આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય। તમે સમાજ વિદ્યા ભણી ગયા છો। સમાજ વિદ્યામાં મૌર્ય સામ્રાજ્યનો ઉલ્લેખ આવી ગયો છે, એટલે એનો ઈસવીસન પણ આપણને આપી દીધું છે, 296 to 321। તો તમારે હવે
એનું મહત્વ તમને સમજાઈ જાય કે કેટલું જૂનું છે આંકડાશાસ્ત્ર વિષય, કેટલો જૂનો છે, કંઈ નવો વિષય નથી. આપણે ભણી રહ્યા છીએ, આપણે નવા છે, વિષય જૂનો છે. ત્યાર પછી આવે મોગલ સમ્રાટ અકબરનું શાસન. જુઓ, ત્યારે પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો. એ દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે. એટલે આ બધા સંશોધન છે. એ સંશોધન પરથી આપણને ખબર પડે કે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કયા કયા શાસન દરમિયાન થયો છે. હવે અહીં આપણને કીધું છે કે અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં, એટલે એમની જે બુક હશે એની અંદર જોવા મળ્યો છે. ત્યાર પછી રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ નામ મગજમાં બેસાડી લેવાનું છે કે આંકડાશાસ્ત્રનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો. તો એ તમારે ધ્યાનમાં રાખવું પડશે. એટલે આને અંડરલાઈન કરવું પડશે અને હું નોટ ડાઉન એને કરાવીશ ત્યારે નોટ ડાઉન પણ કરવાનું રહેશે. રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે કઈ સાલમાં? તો કે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક, જોજો સ્ટેટિસ્ટિક શબ્દ એ કયો છે? જર્મન શબ્દ. ઈસવીસન 1750 પહેલા આંકડાશાસ્ત્રમાં પ્રધાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓના ઉપયોગ સિવાયના માહિતી પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું. સંભાવનાનું ચેપ્ટર તમે થોડું ઘણું શીખી ગયા છે, એ પણ આંકડાશાસ્ત્રનો ભાગ છે. પરંતુ અહીં શું કહેવામાં આવે છે કે માહિતીનું પૃથ્થકરણ કરવાના જે દાખલાઓ છે, કયા કયા દાખલાઓ માહિતીનું પૃથ્થકરણ કરવાના? મધ્યસ્થ, બરાબર છે, એ તમે શીખી ગયા છો. માહિતીનું પૃથ્થકરણ કરવાના દાખલાઓ પર એ આધારિત હતું. 18મી સદી શરૂ થઈ અને પૂરી થઈ. 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. માત્ર માહિતીને એકત્રિત જ કરવાનું હતું. ધીરે ધીરે આંકડાશાસ્ત્રમાં પરિવર્તન આવતું ગયું અને આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, આ બુક છે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, ઈસવીસન 1797માં થયો. સંભાવનાના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા. જુઓ, પ્રારંભિક એટલે શરૂઆતના, સંભાવનાના એટલે પહેલા તો માત્ર માહિતીનું પૃથ્થકરણ પર જ આંકડાશાસ્ત્ર હતું. ત્યાર પછી ધીરે ધીરે સંભાવનાની શરૂઆત થઈ. તો 17મી અને 18મી સદીમાં એ શોધાયા, જેમાં બે મહારથીઓ લાપ્લાસ અને ગોસ. જો ધ્યાનમાં રાખતા જજો કેટલા આંકડાશાસ્ત્રીઓ આવતા જાય છે. જો પહેલા તો સૌ પ્રથમ ગોટફ્રીડ એકેનવોલ આવી ગયા, બરાબર છે. ત્યાર પછી હવે આવે છે લાપ્લાસ અને ગોસ. આ આંકડાશાસ્ત્રીઓના નામ છે, એટલે ધ્યાનમાં રાખજો. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. સૌ પ્રથમ સમિતિ કઈ રચાઈ? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ઈસવીસન 1834માં લંડન શહેરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધું ધ્યાનમાં રાખવાનું છે, ત્યાર પછી જ આગળ વધવાનું છે. એટલે કે આંકડાશાસ્ત્ર વિષય શરૂ થાય, કોઈ પણ વસ્તુનું સંશોધન થાય તો તે માટે સમિતિઓ રચાય. તો અહીંયા આંકડાશાસ્ત્રીય સમિતિ પણ રચાય અને એ લંડનમાં
લંડન શહેરમાં, યુકેના લંડન શહેરની અંદર 1834માં રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, જોજો નામ એનું અપાયું હતું. હવે શરૂઆત 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં, જેમાં આપણે જીવીએ છીએ. આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ. આધુનિક નવા નવા પાસાઓ શોધાતા ગયા. કોઈ પણ વસ્તુ હોય, શરૂઆત થાય પછી એની અંદર ચેન્જિંગ આવતા જાય. તમે ફેશનની દુનિયાને જાણો જ છો કે સાદું તૈયાર થાય પછી એની અંદર થોડી થોડી ફેશનો, કંઈક કલા કારીગરી ઉમેરતા જઈએ તો થોડું નવું આવે. એ જ રીતે આંકડાશાસ્ત્રમાં પણ આધુનિક પાસાઓની રચના થઈ ગઈ. ગેલ્ટન અને કાર્લ પિયર્સન, જોજો આ પણ આંકડાશાસ્ત્રીઓ છે. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો. જુઓ ક્યાં ક્યાં થાય છે. વિજ્ઞાનમાં પણ થાય, ઉદ્યોગમાં પણ થાય. કેવી રીતે ઉદ્યોગમાં થાય? વિજ્ઞાનમાં તો થાય, તમે વિષય ભણો છો એટલે આંકડાઓ આવે છે ને દાખલાઓ પણ આવે છે, પરંતુ ઉદ્યોગ આપણે નથી કર્યું. ઉદ્યોગમાં કેવી રીતે? તો ઉદ્યોગમાં પણ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ આવે. ધીરે 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 તમારા દાખલાઓ આવશે, તમારા ચેપ્ટર આવશે એટલે તમને સમજ પડશે. અને રાજકારણમાં પણ કર્યો છે. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન, જોજો ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ? તો કે કાર્લ પિયર્સન. આ પણ ધ્યાનમાં રાખજો. કાર્લ પિયર્સન, તેમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી. એમણે આંકડાશાસ્ત્ર વિભાગની સ્થાપના કરી એટલે વિષય પછી ભણાવવાનો શરૂ થયો હશે. કોણે? કાર્લ પિયર્સન. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશર, ધ્યાનમાં રાખજો આ પણ આંકડાશાસ્ત્રી છે, ગોસેટ અને ફિશર, લઘુ નિદર્શ માહિતીને માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલ. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા થયા. જો વિદ્યાર્થી મિત્રો, ફિશરને આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવ્યા હતા એટલે ધ્યાનમાં રાખજો. ફિશરે ક્યાં ક્યાં ઉપયોગ કર્યો? તો કે જીનેટિક્સમાં, ત્યાર પછી બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા, આ ખાસ ધ્યાનમાં રાખજો. કોણ આંકડાશાસ્ત્રના પિતા? તો કે ફિશર. ઈસવીસન 1930 દરમિયાન પિયર્સન, જુઓ જુદા જુદા નામ આવતા જાય છે, તમે ગભરાતા નહીં. આ તો માત્ર ઉદ્ભવ કેવી રીતે થયો એ માટે આંકડાશાસ્ત્રીઓના નામ આપ્યા છે અને એમણે શું પ્રદાન કર્યું છે તે તમારા કન્ટેન્ટમાં તમારી પરીક્ષાલક્ષી વિગતો અલગ હશે, તો ધ્યાનમાં રાખજો. આને તમારે મગજમાં રાખીને ચાલવાનું છે. પિયર્સન, જે નોમાન, એ પણ આંકડાશાસ્ત્રીઓ છે. એમના દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળતી હતી. એમણે થોડુંક સુધારો કર્યો. કોઈ પણ નવા આંકડાશાસ્ત્રી આવે એટલે તેની અંદર શું કરે? સુધારો કરતા જાય. તમારે પણ સુધારો કરવાનો છે. ગયા વર્ષના 11મા ધોરણના વિદ્યાર્થીઓ કરતાં તમારા આંકડાશાસ્ત્રમાં વધુ માર્ક્સ લાવવાના છે. એમ તમારે વધુ ને વધુ આગળ વધવાનું છે. જે આંકડાશાસ્ત્રીઓ આપણા કરી ગયા તેવું જ તમારે કામ કરવાનું છે. તો કે આગળ
જે આંકડાશાસ્ત્રીઓએ જે વ્યાખ્યાઓ આપી હશે, જે દાખલાઓ આપ્યા હશે, જે પ્રદાન કર્યું હશે, તેના કરતાં નવા આંકડાશાસ્ત્રીઓ જે આવ્યા એમણે કંઈક નવું કરીને બતાવ્યું. તો તમારે પણ આંકડાશાસ્ત્ર અભ્યાસમાં કંઈક નવું કરવાનું છે, વ્યવસ્થિત ભણવાનું છે. આમ બી તમે નવું જ કરી રહ્યા છો, કેમ કે આપણે તો બોર્ડ પર ભણતા હોઈએ, ક્લાસરૂમમાં બેઠા હોઈએ, અને ગયા વર્ષના સ્ટુડન્ટ કરતાં તમે આજે ઘર બેઠા મોબાઈલ પર ભણો છો, નવું જ કરો છો ને. તો આના પણ માર્ક્સ તમારે વધારે લાવવા પડશે. વિદ્યાર્થી મિત્રો, તમારે માર્ક્સ વધારે લાવવા પડશે. મહેનત તમારી દેખાઈ જશે. એમણે ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિનો વિકાસ કર્યો. તમે પણ આધુનિક જ ભણો છો બધા, કંઈક નવી પદ્ધતિ. સ્કૂલે બેગ લઈને આવતા હતા, નાસ્તો કરતા હતા અને ઘરે જતા હતા, એવું જ ને? નહીં, આવતા હતા, ભણતા હતા, નાસ્તો કરતા હતા, ફ્રેન્ડ સાથે મસ્તી કરતા હતા, એ બધું જૂનું. હવે તમારે શું કરવાનું છે? ઘરે બેસી ઘરના સભ્યો સાથે એન્જોય પણ કરવાનું છે, અને પ્લસ તમારે ઘર બેઠા શાળાનું શિક્ષણ પણ લેવાનું છે. આ તમારા માટે આધુનિક થઈ ગયું. તો આ રીતે આંકડાશાસ્ત્રનો ધીમે ધીમે થોડો ચેન્જ થતા વિકાસ થતો ગયો. હવે આપણે જે ભણવાનું છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ગોટફ્રીડ એકેનવોલ માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. એટલે ગોટફ્રીડ એકેનવોલનું નામ તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે. બાકી બધા આંકડાશાસ્ત્રીઓ 1 બાય 1 તમારા આવતા જ જશે. હવે જુઓ, આ તો થયું અધર કન્ટ્રી. હવે ભારતમાં શું થયું? ભારતમાં કેવી રીતે આંકડાશાસ્ત્ર આવ્યું તે જોવાનું છે. તો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા પીસી મહાલનોબિસ, આ નામ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ભારતના આંકડાશાસ્ત્રી કોણ? તો કે પીસી મહાલનોબિસ. ધ્યાનમાં રાખજો. એમના દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના થઈ. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ISI. તમને પૂછવામાં આવે ISIનું ફૂલ ફોર્મ લખો, તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોણે કરી? તો કે પીસી મહાલનોબિસ. કઈ સાલમાં? તો તમને અહીંયા આપવામાં આવે છે એની સ્થાપના ઈસવીસન 1931માં. ક્યાં? તો કે કોલકાતા ખાતે થયેલ. ધ્યાનમાં રાખજો. ફરીથી કહીએ, ભારતમાં આંકડાશાસ્ત્રની સ્થાપના કરનાર કોણ? ક્યારે કરી અને ક્યાં કરી? તો ભારતમાં પીસી મહાલનોબિસ દ્વારા ઈસવીસન 1931માં કોલકાતા ખાતે આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ તમારે ધ્યાનમાં રાખવું પડશે. નોટ ડાઉન હું કરાવીશ. તેમણે ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. ક્યાં કરી? તો કે કોલકાતા યુનિવર્સિટીમાં. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિડસ તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયો. આવી ગયો પ્રથમ તબક્કો. 1950માં શરૂ થયો હતો. અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક અને આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, જેને IASRI ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ. 100
વધુ, કારણ કે જેટલા આંકડાશાસ્ત્રીઓ આવશે એ પોતાની વ્યાખ્યા રજૂ કરશે. તમે પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ હશો, બધાની આંકડાશાસ્ત્ર ભણવાની શૈલી કેવી હશે? જુદી જુદી હશે. એટલા માટે અહીં પણ એવું જ છે, જેટલા આંકડાશાસ્ત્રીઓ થયા તેમણે પોતાની વ્યાખ્યા જુદી જુદી આપી. WF વિલ્કોક્સ આંકડાશાસ્ત્રી છે. WF વિલ્કોક્સ, અને એમણે 1935માં એકત્રિત કરી, અને ક્રોક્સ્ટન અને ક્રાઉડન આની વ્યાખ્યા પૂછાય છે. ક્રોક્સ્ટન અને ક્રાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. આંકડાશાસ્ત્ર વિજ્ઞાન છે. ક્રોક્સ્ટન અને ક્રાઉડનની વ્યાખ્યા કઈ છે? તો કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે, પછી પૃથક્કરણ કરે અને પછી અર્થઘટન કરે. કોણે આપી છે? ફરીથી ક્રોક્સ્ટન અને ક્રાઉડન. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે તથા તેમને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. થાય, બધાના આંકડાઓ નોંધવાના હોય ત્યાં થાય. ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનોની રીતોનો ઉપયોગ કરી PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવા. આ શબ્દ માથાદીઠ શબ્દ તમે સમાજ વિદ્યામાં શીખી ગયા છો. ઉદ્યોગમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્ર વગેરેની ઇષ્ટતમ ફાળવણી, ઇષ્ટતમ વધુ ને વધુ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવામાં ઉપયોગી થયું. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો તબક્કો આપણે અહીં જ પૂરો કરીએ. તમારે ધ્યાન રાખવાનું છે કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, તેમાં તમારે ગોડફ્રી અને એકેનવોલને કેન્દ્રમાં રાખવાના છે. એ જ રીતે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો તેની અંદર PC મહાલનોબિસને યાદ રાખવાના છે. નોટ ડાઉન કરવાના પોઈન્ટ હું તમને ફોટો સેન્ડ કરી દઈશ, એ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. થેન્ક યુ.